વિસરાતી જતી જૂની પરંપરા અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ ભક્ત કવિ સંજયભાઈ ભજગોદર કરી રહ્યા છે। વેરાવળ તાલુકાના કાજલી ગામે જે વિસરાતી જતી જૂની અને પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ ભક્ત કવિ સંજયભાઈ ભજગોદર કરે છે, જેમાં શરણાઈ, ઢોલ તેમજ જૂના ભજનો વિસરાતા જાય છે, જેથી સંજયભાઈ ભજગોદર તેઓના ઘરે અવનવા કાર્યક્રમ કરી અને જૂની તથા પ્રાચીન પરંપરાને જીવંત રાખવાનું કામ કરે છે, જેમાં વેરાવળના ઢોળી સચિનભાઈ સોલંકી જેઓ આશરે 10 વર્ષથી ઢોલ વગાડે છે અને અંદાજિત 4000 જેટલા સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે, જેમાં કીર્તિદાન ગઢવી, ઉમેશ બારોટ, અપેક્ષાબેન પંડ્યા, રાજદીપ બારોટ, ધવલ બારોટ, ભૂમિબેન આહિર, રશ્મિતા રબારી અને વિજય વાજા જેવા નામી અનામી કલાકારો સાથે સચિનભાઈ સોલંકીએ જેમનું રિધમ આપેલું છે અને સચિનભાઈ સોલંકીએ કાજલી ગામે ઢોલ વગાડી અને એક જૂની પરંપરાને યાદ કરાવી હતી, જેમાં સંજયભાઈ ભજગોદરના ઘરના સદસ્યો તેમજ કાજલી ગામના લોકો સચિનભાઈના ઢોલને સાંભળવા માટે આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વેરાવળ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।